વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાં છેલ્લા 12 કલાકમાં એક જ સમાજના 2 યુવાનોના નિધનથી શોકનો માહોલ છવાયો છે। આ ઘટનાને પગલે થરાદ માર્કેટયાર્ડના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાળીને દિવંગત વેપારીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મળતી માહિતી મુજબ ગતરોજ 12 કલાકના ગાળામાં એક જ સમાજના 2 યુવાનોના અવસાન થયા હતા। મૃતકોમાં એક યુવાન થરાદ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા વેપારી હતા। વેપારીના નિધનના સમાચાર મળતા જ આજે થરાદ માર્કેટયાર્ડના વેપારીઓએ શોક વ્યક્ત કરવા માટે સ્વૈચ્છિક રીતે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો। તમામ વેપાર વ્યવહાર બંધ રાખીને વેપારીઓએ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। એક જ સમાજના 2 યુવાનોના ટૂંકા ગાળામાં થયેલા અવસાનથી પરિવારો, સગા સંબંધીઓ અને સમગ્ર થરાદ પંથકમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી। બંને યુવાનોના નિધનને પગલે મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાને પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે।